મિત્રો આપણે આગળ શ્રેણીકોના પ્રકાર જોયા હતા. અહીંયા થોડાક જેડબલઈ માં આવે તેવા અન્ય શ્રેણીકોના પ્રકાર આપણે જોવા છે. એમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો સ્વયંઘાતી શ્રેણીક. સ્વયંઘાતી તેના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય. સ્વયંઘાતી તેનો પોતાનો જ ઘાત તમે કરો છો અને તે જવાબ પોતે જ આવે તેને સ્વયંઘાતી કહેવાય. પણ એમાં અહીંયા એક જરૂરિયાત છે. તમે જો તમને સ્ટાર્ટિંગમાં કીધું છે જો કોઈ ચોરસ શ્રેણી, અહીંયા એ શ્રેણી ચોરસ શ્રેણી હોવો જોઈએ. જો કોઈ ચોરસ શ્રેણી A માટે a² = a થાય. a² = a પોતાની સાથેનો જ ગુણાકાર એટલે a². અને જો જવાબ તે પોતે આવે તો એને તમે કહી શકો છો સ્વયંઘાતી શ્રેણી. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે આ જે મેટ્રિક્સ છે તમે એનો પોતાની સાથે મતલબમાં a² કરજો. જો તમે a² કરશો તો જવાબ તે પોતે જ આવશે. મતલબમાં આ શ્રેણીકને આપણે સ્વયંઘાતી શ્રેણીક કહી શકીએ છીએ. મિત્રો જો આ a સ્વયંઘાતી હોય તો a³ શું થાય? a³ શું થાય વિચારો. આપણે જો a³ લઈએ તો a³ ને હું a² * a લખી શકું. a² * a પણ a તો સ્વયંઘાતી છે. જો તે સ્વયંઘાતી હોય તો a² એટલે 1 થાય ને. એટલે અહીંયા a² જગ્યાએ હું a લખું તો ફરી શું થયું? a * a મતલબમાં a² અને a * a જે a² છે એનું ફરી શું લખી શકું? a. આનો મતલબ શું થયું મિત્રો કે આપણે a³ જોયું હતું. a³ અને a³ નો આન્સર આપણને શું મળ્યો? a. આ રીતે આપણે જો a⁴, a⁵, a⁵ આ રીતે આપણે કોઈ પણ ધન પૂર્ણાંક ઘાત આપણે જો કરીએ અને જવાબ તે શ્રેણી પોતે આવે તો આપણે શું કહી શકીએ? એને સ્વયંઘાતી શ્રેણી. અહીંયા a² આપ્યું છે પણ તમે a³ = a થાય, a⁴ = a થાય. ધારો કે a⁴ હોય તો શું લખાય? a² * a². પણ સ્વયંઘાતી હોવાથી a² એટલે 1 થાય. બીજો a² પણ a થાય. તો a * a પાછું શું થયું? a² થયું ને. તો a² એટલે પાછું a. મતલબમાં a⁴ = પણ શું આવ્યું? a. તો a પાછો સ્વયંઘાતી થયો. એટલે અહીંયા ભલે સ્ક્વેર લખ્યું હોય પણ ક્યુબ, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત આવી ગમે તેટલી ધન પૂર્ણાંક ઘાત હોય અને જો જવાબ તે શ્રેણી પોતે આવતો હોય તો એને પણ તમે સ્વયંઘાતી શ્રેણી કહી શકો છો. ખ્યાલ આવી ગયો? આ સ્વયંઘાતી શ્રેણી. હવે નેક્સ્ટ છે આવર્તીય શ્રેણી, પિરિયોડિક મેટ્રિક્સ. આ જે છે સ્વયંઘાતી અને આઇડેમ્પોસન્ટ મેટ્રિક્સ આપણે કહી શકીએ છીએ સ્વયંઘાતી. આવર્તીય શ્રેણી આપણે જો તમને ખ્યાલ હોય તો ત્રિકોણમિતિમાં આવર્તીય ત્રિકોણમિતિય વિધેય આપણે કરતા હતા sin θ. તો sin θ નું આવર્તમાન શું થાય? તો કે 2π. કે એનું મૂલ્ય પાછું રિપીટ ક્યારે આવે છે? એનું મૂલ્ય જ્યારે રિપીટ પાછું આવી જાય તો એ જેટલું અંતર કાપ્યું છે એને આપણે આવર્તમાન કહેતા હતા. તો અહીંયા એ છે જો કોઈ ચોરસ શ્રેણી, મિત્રો અહીંયા પણ એક શરત છે. તે શ્રેણી કેવો હોવો જોઈએ? ચોરસ. જો કોઈ ચોરસ શ્રેણી A માટે a⁴ k + 1 = a થાય. a⁴ k + 1 = a થાય. જ્યાં a ધન પૂર્ણાંક હોવો જોઈએ અને ન્યૂનતમ ઘાત હોવી જોઈએ. હવે અમુક વખત એ થાય કે ધારો કે a³ = a થાય પણ a² ન થતો હોય. a² = a પણ a³ કરો તો જવાબ પાછો a આવી જતો હોય છે. તો a³ = a આવ્યો પછી ધારો કે a�6 કરશો, a⁹ કરશો, આવું તમે આગળ જે કરશો ધારો કે a⁹ તો a પણ a આવશે. જો a³ = a આવેલું હોય તો a⁹ = a આવે. વચ્ચે કોઈ જગ્યાએ a નહીં આવે. તો a⁹ = પાછું a આવ્યું. તો આવી તો ઘણા બધા તે શ્રેણીક માટે ઘણી બધી ઘાતનો જવાબ પાછો a આવશે. તો આમાં 3 આગળ, 9 આગળ, 8 આગળ, 27 આગળ, 8 તમે જોશો તો આ બધી જગ્યાઓ પર જવાબ a આવશે.
પણ આમાં ન્યૂનતમ હોવું જોઈએ. તે ઘાત કેવી હોવી જોઈએ? ન્યૂનતમ. ન્યૂનતમ ઘાત કઈ થઈ? 3. તો એ 3 જે છે એ એનું આપણે 3 એટલે a3 1 કરીએ તો a2 plus 1 is equal to a થયું. તો 2 જે છે એને આપણે શું કહી શકીએ? આવર્તમાં. તો આ જે છે એ a k plus 1 is equal to a થાય, જેમાં k ન્યૂનતમ હોય તો એને આપણે આવર્તીય શ્રેણી કહી શકીએ છીએ. પિરિયોડિક મેટ્રિક્સ આપણે એને કહી શકીએ છીએ. હવે આગળ તમે જો શૂન્યભાવી શ્રેણી. શૂન્યભાવી શ્રેણી. હવે આ શૂન્યભાવી શ્રેણી એટલે શું? જો અહીંયા પણ જો કોઈ ચોરસ શ્રેણી, અહીંયા પણ ચોરસ શ્રેણી માંગી છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ ચોરસ શ્રેણી a માટે a raised to k equal to 0 હોય, a raised to k equal to 0 હોય, પણ એનાથી એક ઘાત ઓછી a raised to k minus 1 એ 0 ન થવું જોઈએ. 0 મતલબમાં o. અહીંયા o એ શૂન્ય શ્રેણી એ આપણે કહી શકીએ છીએ. શૂન્ય શ્રેણી a raised to k is equal to 0 હોય અને a raised to k minus 1 is not equal to 0 હોય. ધારો કે આપણે જો ઉદાહરણ લેવું હોય તો a ક્યુબ 0 થાય પણ a સ્ક્વેર 0 ન થવું જોઈએ. એનું ઉદાહરણ છે આપણે જોઈશું ના. a ક્યુબ 0 થાય પણ a સ્ક્વેર 0 ન થાય, જ્યાં k ધન પૂર્ણાંક છે. તો એવા શ્રેણીને આપણે શું કહી શકીએ? k ઘાત ધરાવતી શૂન્યભાવી શ્રેણી. અહીંયા a ક્યુબ 0 થયું પણ a સ્ક્વેર 0 થતું નથી, તો કેટલી ઘાત ધરાવતી શૂન્યભાવી શ્રેણી થઈ? 3. અહીંયા ઉદાહરણ છે જો કે અહીંયા એક મેટ્રિક્સ આપ્યો 3/3, 1 5 -2 1 2 -1 3 6 -3, જેના માટે a સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તમે ચેક કરજો, આમાં a સ્ક્વેર કરજો, એ શૂન્ય શ્રેણી નહીં આવે, પરંતુ a ક્યુબ ઇક્વલ 0 થાય છે. a ક્યુબ બરાબર શું થાય છે? 0. તમને a ક્યુબ મેળવતા આવડે જ છે. તો a ક્યુબ બરાબર 0 થાય છે, એટલે કે શૂન્ય શ્રેણી થાય છે, o થાય છે. તો a ને 3 ઘાત ધરાવતી શૂન્યભાવી શ્રેણી કહી શકો છો મિત્રો. એટલે આપેલ જે શ્રેણી છે એની જેટલી પણ ઘાત 0 થતી હોય એ ઘાતની એક ઘાત ઓછી કરો અને જો એની ઘાત 0 ન થાય તો એ જે ઘાત છે એને તમે શું કહી શકો? એટલી ઘાત ધરાવતી શૂન્યભાવી શ્રેણી. હવે એક આગળ ચોથો શ્રેણી છે લંબ શ્રેણી. લંબ શ્રેણી કોને કહેવાય? જોજો, જો કોઈ ચોરસ શ્રેણી, ફરી આ દરેકમાં ચોરસ શ્રેણી તો હોવું જ જોઈએ. કોઈ ચોરસ શ્રેણી a માટે a into a ટ્રાન્સપોઝ, a into a ટ્રાન્સપોઝ is equal to i થતું હોય તો તેવા શ્રેણીને આપણે લંબ શ્રેણી કહી શકીએ છીએ. ઓર્થોગોનલ મેટ્રિક્સ આપણે એને કહી શકીએ છીએ. a into a ટ્રાન્સપોઝ is equal to i થવું જોઈએ. હવે આ જે બધી વ્યાખ્યાઓ છે એમાં આપણને અમુક વખતે રકમમાં એવું આપી દે કે આપેલ મેટ્રિક્સ જો લંબ શ્રેણીક હોય તો કોઈ જે મેટ્રિક્સ આપ્યો હોય એમાં કોઈ અજ્ઞાત સંખ્યા આપી હોય, તો એવું કીધું હોય કે આપેલ મેટ્રિક્સ જો લંબ શ્રેણીક હોય તો અજ્ઞાત ઘટક મેળવો. તો એવા સમયે આ વસ્તુની આપણને જરૂર પડે a into a ટ્રાન્સપોઝ is equal to i. આપણે એવું કે કોઈ શ્રેણીક 4 ઘાત ધરાવતો શૂન્યભાવી શ્રેણીક છે તો આપણે શું કરવું પડે? a raised to 4 બરાબર 0. હવે a raised to 4 એમાં પહેલા a સ્ક્વેર મેળવો, પછી a raised to 4 એના પરથી મળી જાય a સ્ક્વેર into a સ્ક્વેર. તો a raised to 4 બરાબર 0 લો અને બે સરખાવો એને શૂન્ય શ્રેણીક સાથે તો તમને માગેલ ઘટક મળી જશે. તો આ રીતે જે ઘટકો મેળવવાના હોય એવા સમયે આ વ્યાખ્યાનો ઉપયોગ થતો હોય છે. તો લંબ શ્રેણી, જો ચોરસ શ્રેણી a માટે a into a ટ્રાન્સપોઝ is equal to i થાય તો તેવા શ્રેણીકને આપણે લંબ શ્રેણીક કહીએ છીએ. લંબ શ્રેણીક માટે થોડી નોંધ છે, એ નોંધ ખાસ લખી લેજો કે આપણને MCQ માં ખાસ ઉપયોગી થાય છે. એ શું કહે છે? જો સૌપ્રથમ કે જો a into a ટ્રાન્સપોઝ is equal to i હોય, a into a ટ્રાન્સપોઝ is equal to i મતલબમાં આ જે તમને કીધું છે એના સ્થાન ઉપર તમને એવું પણ કીધું હોય કે તે લંબ શ્રેણીક છે. જો એ લંબ શ્રેણીક હોય તો ખાલી જગ્યા થાય, અહીંયા તો ખાલી જગ્યા થાય એવું
આપણને એમસીક્યુ માં પૂછે તો લંબ શ્રેણિક હોય તો આપણે શું લખી શકીએ a * a ટ્રાન્સપોઝ = I. એના પરથી તમે આ a ઇન્વર્સ અને a બંને ઇક્વલ થાય. a ઇન્વર્સ અને a એ બંને કેવું થશે ઇક્વલ. એટલે આ નોંધ ખાસ ધ્યાન રાખજો, જો કોઈ શ્રેણિક લંબ શ્રેણિક હોય તો તે અને તેનો વ્યસ્ત બંને કેવું થશે સરખો થશે. બીજી નોંધ જોઈએ આપણે, જો a અને b બંને લંબ શ્રેણિક હોય, a અને b બંને કેવા હોય લંબ શ્રેણિક, એટલે કે a * a ટ્રાન્સપોઝ I થતું હોય અને b * b ટ્રાન્સપોઝ I થતું હોય તો શું હોય a * b એ પણ લંબ શ્રેણિક થાય. a અને b લંબ હોય તો a * b પણ શું થાય લંબ શ્રેણિક કહી શકીએ છીએ આપણે. ત્રીજો જો a લંબ શ્રેણિક હોય તો a ઇન્વર્સ અને a ટ્રાન્સપોઝ એ પણ લંબ થાય. a કેવો હોય લંબ શ્રેણિક, તો અહીંયા a ઇન્વર્સ અને a ટ્રાન્સપોઝ એ પણ આપણે શું કહી શકીએ છીએ લંબ શ્રેણિક. હવે આજે આપણે જોઈએ છે આમાં a અને b ચોરસ શ્રેણિક હોવું જોઈએ કે ન હોવું જોઈએ? સૌપ્રથમ તે ચોરસ શ્રેણિક તો હોય તો જ આ લંબ શ્રેણિક કહી શકીએ, કારણ કે લંબ શ્રેણિકમાં ચોરસ કીધું છે. એટલે ખાસ આ જે નોંધ છે ને એ એમસીક્યુ માટે બહુ અગત્યની છે મિત્રો, બહુ વધારે અગત્યની. એટલે ખાસ આ જે એમસીક્યુ માટે જેડબલઈ માં જે એમસીક્યુ પૂછાય છે એને સોલ્વ કરવા માટે આ નોંધ ખાસ અગત્યની હોય છે. બહુ અગત્યના અહીંયા આપણે શ્રેણિકો જોયા છે, તમે આ લખી લો ધ્યાનપૂર્વક. મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ પાંચમો પ્રકાર આપણે જોઈએ સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક જેને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય છે. અહીંયા નામમાં ઘણી વખતે અંગ્રેજીમાં ઘણી ડિફિકલ્ટ થતી હોય છે. જો ઇંગ્લિશ વર્ઝન જોઈએ તો આને કહેવાય નોન સિંગ્યુલર મેટ્રિક્સ અને આને કહેવાય છે સિંગ્યુલર મેટ્રિક્સ. તો ઘણી વખત આમાં ઘણો પ્રોબ્લેમ થતો હોય છે કે આપણે જનરલી સિંગ્યુલર ને સામાન્ય લઈ લેતા હોય અને નોન સિંગ્યુલર ને અસામાન્ય લઈ લેતા હોય છે. એટલે ખાસ એનો ગુજરાતી શબ્દ એ ખાસ ધ્યાન રાખજો, સામાન્ય શ્રેણિક. હવે આ સામાન્ય શ્રેણિક એટલે શું? તો જો કોઈ ચોરસ શ્રેણિક, અહીંયા પણ ચોરસ શ્રેણિક છે, જે ચોરસ શ્રેણિકમાં વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ન હોય, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય, આ ખાસ ધ્યાન રાખજો, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય. હવે આપણે જ્યારે આગળ સૌથી પહેલો એક્ઝામ્પલ જોયો તો હાર સંક્ષેપ્ત પદ્ધતિ પ્રાથમિક ક્રિયાઓમાં ઇન્વર્સ મેટ્રિક્સ કઈ રીતે મેળવવો તે, એના પછી બીજો એક્ઝામ્પલ જોયો તો કે જે વ્યસ્ત શ્રેણિક નહોતો અને મેં તમને એક શોર્ટમાં એક નોંધ લખાવી હતી કે વ્યસ્ત શ્રેણિક છે કે નહીં એ કઈ રીતે ચેક કરી શકાય. તો મેં તમને એમાં કીધું હતું કે જો કોઈ શ્રેણિક ને નિશ્ચાયકમાં કન્વર્ટ કરીએ, જો કોઈ શ્રેણિકને નિશ્ચાયકમાં કન્વર્ટ કરીએ અને તે નિશ્ચાયકનું મૂલ્ય જો 0 આવે તો એને આપણે અસામાન્ય કહી શકીએ. પણ જો 0 ન આવે, ધ્યાન રાખજો, નિશ્ચાયક ઓફ a is not equal to 0. આ નિશ્ચાયક છે મિત્રો, માનાંક નથી. જ્યારે આ જે છે એની અંદર શ્રેણિક છે, જો શ્રેણિક લખીએ તે નિશ્ચાયકમાં કન્વર્ટ કહેવાય. નિશ્ચાયકનો સંકેત છે તે નિશ્ચાયક ઓફ મેટ્રિક્સ A is not equal to 0 હોય તો આપણે કહી શકીએ કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. એટલે શું કહે છે વ્યાખ્યા જોજો સામાન્ય શ્રેણિકની, જે ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો શું કહેવાય એને સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક કહી શકીએ છીએ, જેને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહે છે. મિત્રો ધ્યાન રાખજો ઇંગ્લિશ વર્ઝન જો જોવું હોય તો. નેક્સ્ટ છઠ્ઠી એક પ્રકાર જોઈએ આપણે અસામાન્ય શ્રેણિક. જે ચોરસ શ્રેણિક, અહીંયા પણ ચોરસ શ્રેણિક છે, જે શ્રેણિકમાં ચોરસ શ્રેણિકમાં વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ન હોય, વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ન હોય તો શું થવું જોઈએ કે નિશ્ચાયક ઓફ a equal to 0 થવું જોઈએ. નિશ્ચાયક ઓફ a equal to 0 થવું જોઈએ. મિત્રો આ જે છે ને વ્યસ્ત શ્રેણિક, આમ જનરલી જૂની જે બુક છે એમાં વ્યસ્ત શ્રેણિકનો બીજી એક રીત છે જે આપણે આ શ્રેણિક ચેપ્ટરમાં ઇન્વોલ્વ હતી.
પણ અહીંયા તમે જોઈ શકો છો નિશ્ચયની જરૂર પડે છે. તો અત્યારે જે નવી એનસીઈઆરટી ની બુક છે એ બુકમાં એ ઇન્વર્સની બીજી જે રીત છે એને આપણા નિશ્ચયકના ચેપ્ટરમાં ઇન્વોલ્વ કરેલી છે કે ત્યાં આપણે રીત જોઈશું અને ત્યાં તમને એ પણ ખ્યાલ આવશે કે આ નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો કઈ રીતે વ્યસ્ત મળે અને નિશ્ચયક એ ઇક્વલ ટુ 0 હોય તો વ્યસ્ત કેમ નથી મળતું, આ તમને ત્યાં ખ્યાલ આવશે. તો શું કે જે ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ન હોય તો તેવા શ્રેણિકને શું કહેવાય મિત્રો? અસામાન્ય શ્રેણિક. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રકાર જોઈએ આપણે ટ્રેસ ઓફ મેટ્રિક્સ. મિત્રો ઇંગ્લિશમાં આ વર્ઝન આવે છે ટ્રેસ ઓફ મેટ્રિક્સ. તો શું કહે છે? જે ચોરસ શ્રેણિકના વિકર્ણ જે છે વિકર્ણ એ વિકર્ણના તમામ ઘટકોનો સરવાળો કરો. વિકર્ણના તમામ ઘટકોનો સરવાળો કરો તો તમને શું મળે છે? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. જે વિકર્ણ છે એ વિકર્ણના તમામ ઘટકોનો શું કરી દેવાનો? સરવાળો. તો શું મળે આપણને? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. અહીંયા છે ઉદાહરણ જોઈ લો. અહીંયા તમને 3x3 મેટ્રિક્સ આપ્યો છે. એના જે વિકર્ણના ઘટકો છે આ જે વિકર્ણના ઘટકો છે 1 4 7 એનો તમે સરવાળો કરી નાખો 1 4 7 12. તો આ જે 12 છે એને આપણે શું કહી શકીએ? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. જો એ મેટ્રિક્સ A હોય તો એને સંકેતમાં આ રીતે લખાય TRA ઓફ કેપિટલ A. જો B હોય તો તે શું લખાય? TRA ઓફ કેપિટલ B. ટ્રેસ ઓફ મેટ્રિક્સ મતલબમાં વિકર્ણના ઘટકોનો સરવાળો જેના પરથી આપણને ટ્રેસ ઓફ મેટ્રિક્સ મળે છે. ઓકે, નેક્સ્ટ પ્રકાર જોઈએ. 8મો પ્રકાર સંકર સંખ્યામાં અનુબદ્ધ શ્રેણિક. મિત્રો તમે 11મા ધોરણમાં સંકર સંખ્યા ભણી ચૂક્યા હશો. સંકર સંખ્યા એટલે શું? ધારો કે કોઈ સંકર સંખ્યા છે 2 i3 તો એને અનુબદ્ધ શું થાય? 2 i3. ધારો કે કોઈ સંકર સંખ્યા છે 4 5i તો એને અનુબદ્ધ શું થાય? 4 5i થાય. જે સંકર સંખ્યાનો ઘટક જે i છે એની આગળ જે ચિહ્ન હોય એને જો ચેન્જ કરી નાખીએ તો શું મળી જાય? અનુબદ્ધ. તો એવો શ્રેણિક આપણે જોવો છે સંકર સંખ્યામાં અનુબદ્ધ શ્રેણિક. તો ત્યાં સ્પષ્ટ આમાં સંકર સંખ્યા છે તો એવો અનુબદ્ધ શ્રેણિક જોઈતો તો બહુ જ ક્લિયર વસ્તુ છે. તે એ જે શ્રેણિક છે એમાં સંકર સંખ્યા હોવી જોઈએ. જો કોઈ શ્રેણિક સંકર સંખ્યા ધરાવતો હોય તો તે જે સંકર સંખ્યા છે એ જે શ્રેણિક છે એમાં જે ઘટકોમાં સંકર સંખ્યા હોય. ધારો કે અમુક જગ્યાએ સંકર સંખ્યા છે અમુક જગ્યાએ ખાલી 5 3 કેવું કંઈક હોય તો 5 નો અનુબદ્ધ તો 5 જ થાય. કારણ કે તો વાસ્તવિક છે. પણ જ્યાં એ જે શ્રેણિકના જે ઘટકો છે એ ઘટકો જે સંકર સંખ્યા હોય એનું જ ખાલી અનુબદ્ધ કરવાનું. ક્લિયર? જો કોઈ શ્રેણિક સંકર સંખ્યા ધરાવતો હોય તો તે સંખ્યા જે સંકર સંખ્યા હોય તે સંખ્યા ઓને અનુબદ્ધ કરી દેતા એને શું કરી દેવાનું? અનુબદ્ધ. આપણે જેમાં વાત કરી તે 2 3i હોય તો 2 3i કરી દેવાનું. ખાલી તે સંકર સંખ્યાનું ઘટક જ, બીજા બધા નહીં. અનુબદ્ધ કરતા મળતા શ્રેણિકને આપણે અનુબદ્ધ શ્રેણિક કહેવાય છે. અને અનુબદ્ધ શ્રેણિક એને આપણે A12 વડે દર્શાવાય. ઓકે, A12 વડે આપણે દર્શાવીએ છીએ. આપણે કેમ સંકર સંખ્યામાં z હતું તો એ સંકર સંખ્યાના અનુબદ્ધ સંકર સંખ્યા શું કહેતા? z12. તો અહીંયા જો કોઈ શ્રેણિક A હોય તો તેના અનુબદ્ધ શ્રેણિકને શું કહેવાય? A12. ઓકે, તો શ્રેણિકમાં શું કરવાનું? જ્યાં ઘટકો હોય એ ઘટકોમાં જે સંકર સંખ્યાનો ઘટક હોય તેને જ અનુબદ્ધ કરાય. વાસ્તવિક સંખ્યાનો અનુબદ્ધ તે પોતે જ થાય એટલે એમાં કોઈ ચેન્જ થશે નહીં. ખ્યાલ આવે છે? અનુબદ્ધ શ્રેણિક. હવે અનુબદ્ધ શ્રેણિકનો ઉપયોગ કરી બીજા 2 શ્રેણિકો છે, 3 શ્રેણિકો છે. તો એમાં 9મો આપણે પ્રકાર જોઈએ અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક. આમાં 2 નામ છે.
એ બે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક. જો કોઈ શ્રેણિક સંકર સંખ્યા ધરાવે છે, જે કે શ્રેણિકમાં સંકર સંખ્યા ધરાવતું હોય, જેનું શું કરવાનું આપણે, એક તો અનુબદ્ધ કરી નાખો. અનુબદ્ધ આપણે ઉપર જોયું ને, અનુબદ્ધ કરો અને એને પરિવર્ત પણ કરો. અહીંયા નામ છે અનુબદ્ધ પરિવર્ત. અનુબદ્ધ કરો અને પરિવર્ત પણ કરો. હવે આમાં તમે પહેલા અનુબદ્ધ કરો પછી પરિવર્ત કરો, અથવા પહેલા પરિવર્ત કરો પછી અનુબદ્ધ કરો, કોઈ ફરક પડતો નથી. ગમે તે કરો એમાં કોઈ વાંધો નથી. તો તે શ્રેણિકનું અનુબદ્ધ અને પરિવર્ત કરતા મળતો જે શ્રેણિક છે એને અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક કહેવાય, જેને આપણે a રેસ ટુ થીટા વડે આપણે દર્શાવીએ છીએ. તો a રેસ ટુ થીટા શું કહી શકીએ આપણે? a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ હોલ બાર અથવા a બાર હોલ ટ્રાન્સપોઝ. એ બેમાંથી કોઈ પણ વડે આપણે દર્શાવી શકીએ છીએ. a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ હોલ બાર અથવા a બાર હોલ ટ્રાન્સપોઝ વડે આપણે દર્શાવીએ છીએ. આને કહેવાય અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક. આગળ જોઈએ હાર્મિશિયન મેટ્રિક્સ. હાર્મિશિયન મેટ્રિક્સ. જો કોઈ a ચોરસ શ્રેણિક હોય, એ ચોરસ શ્રેણિક હોય તથા a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a થતું હોય. a રેસ ટુ થીટા આપણે જોયું ને ઉપર, અનુબદ્ધ પરિવર્ત. a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ શું થાય? a થાય. મતલબ a ટ્રાન્સપોઝ હોલ બાર અથવા a બાર હોલ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ જો a થાય તો શું કહી શકીએ એને આપણે? હાર્મિશિયન મેટ્રિક્સ. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધી વસ્તુ જે છે, આ જે સંકેતો તમને આપે છે, a રેસ ટુ થીટા ઇક્વલ ટુ a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ હોલ બાર, a બાર હોલ ટ્રાન્સપોઝ. આપણે આગળ લંબ શ્રેણિક જોયું. આ બધા એમાં શું હતું? a ઇન્ટુ a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ i. આ બધા જે છે ને એ એમસીક્યુ માં બહુ કામ લાગશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a થાય તો એને આપણે શું કહી શકીએ છીએ? હાર્મિશિયન મેટ્રિક્સ. હવે સ્ક્યુ હાર્મિશિયન મેટ્રિક્સ આપણે આગળ સમમિત અને વિસંમિત જોયું ને. a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a થાય તો સમમિત, અને a ટ્રાન્સપોઝ ઇક્વલ માઈનસ a થાય તો વિસંમિત. સેમ એના જેવું જ છે. હાર્મિશિયન માં શું હતું? તો કે a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a. તો બોલો તો હવે સ્ક્યુ હાર્મિશિયન માં શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? a રેસ ટુ થીટા ઇક્વલ ટુ માઈનસ a હોવું જોઈએ ને. તો છે જો કોઈ ચોરસ શ્રેણિક, અહીંયા ચોરસ શ્રેણિક તો મિત્રો ખાસ હોવું જ જોઈએ. જો કોઈ ચોરસ શ્રેણિક a હોય કે જેમાં a રેસ ટુ થીટા ઇક્વલ ટુ માઈનસ a હોય, a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ a થાય. મતલબ આપણે શું કહી શકીએ? બીજું કહેવું હોય તો a ટ્રાન્સપોઝ હોલ બાર અથવા a બાર હોલ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ માઈનસ a જો થાય તો આપણે એક શ્રેણિકને શું કહી શકીએ? સ્ક્યુ હાર્મિશિયન મેટ્રિક્સ. તો મિત્રો આ બધા જે પ્રકારો છે ને એ પ્રકારો પરથી એમસીક્યુ માં આપણને બહુ કામ લાગે છે, ખાસ જેડબલઈ માં. કારણ કે આ બધા જે પ્રકાર છે ને એ જેડબલઈ ના પ્રકાર છે. આ ગુજરાત બોર્ડમાં આ પ્રકાર કોઈ જગ્યાએ નથી, પણ જેડબલઈ માં આ બધા પ્રકારોનું કામ લાગશે, જેના પરથી આપણે એમસીક્યુ સોલ્વ કરવાનું બહુ મદદ થશે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બધા પ્રકારો સમજજો બરાબર. ઓકે, આમાં સમજવાનું શું છે? તો કે જે આપણને ધારો કે સામાન્ય શ્રેણી, તો સામાન્ય શ્રેણી પરથી આપણે શું કહી શકીએ? તો નિશ્ચાયક ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધારો કે અસામાન્ય શ્રેણી, તો અસામાન્ય શ્રેણી પરથી શું કહી શકીએ? તો નિશ્ચાયક ઓફ a ઇક્વલ ટુ 0. ધારો કે આપણને કે ભાઈ અનુબદ્ધ પરિવર્ત શ્રેણી, તો એના પરથી આપણે શું થાય? a રેસ ટુ થીટા ઇક્વલ ટુ a ટ્રાન્સપોઝ હોલ બાર અથવા a બાર હોલ ટ્રાન્સપોઝ. કોઈ આપણને કે હાર્મિશિયન મેટ્રિક્સ, મતલબમાં a રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ a. કોઈ આપણને કે સ્ક્યુ હાર્મિશિયન મેટ્રિક્સ, મતલબમાં a રેસ ટુ થીટા ઇક્વલ ટુ માઈનસ a. કોઈ આપણને કે લંબ શ્રેણી, તો કે a ઇન્ટુ a ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ i. આ જે આપણને સંકેતો મળે છે ને એ સંકેતો બહુ અગત્યના છે, જેના પરથી આપણે એમસીક્યુ સોલ્વ આરામથી કરી શકશું. ઓકે, તો બહુ ધ્યાનપૂર્વક લખી લો. હવે
આપણે તમામ રીતના એક્ઝામ્પલ આપણે જોઈશું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપ્યો છે કે a = 2 + 3i. જો અહીંયા i આપ્યો છે મતલબમાં એ સંકર સંખ્યા છે. તો આ જે છે એ સંકર સંખ્યા ધરાવતું શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. 2 + 3i 7, 1 - i અને 2i એ હાર્મિશિયન અને સ્ક્યુ હાર્મિશિયન શ્રેણિક ના સરવાળા બરાબર છે તેવું આપણે દર્શાવવાનું છે. હવે મિત્રો આવો દાખલો આપણે આગળ જોયો હતો. અહીંયા હાર્મિશિયન અને સ્ક્યુ હાર્મિશિયન છે. આપણે આગળ સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક મતલબમાં સમમિત અને વિસમમિત શ્રેણિકના સરવાળા બરાબર આપેલ શ્રેણિક એ દર્શાવેલ છે. તમને યાદ છે ને? બસ સેમ ટ્રીક પર આધારિત આ દાખલો છે. તો અહીંયા હાર્મિશિયન કીધું છે તો સૌપ્રથમ આપણે હાર્મિશિયન મેટ્રિક્સ મેળવવો પડશે. a⁻θ. તો a⁻θ એટલે શું હતું? a⁻θ એટલે તો કે a ટ્રાન્સપોઝ એ આખાનો 12. તો આનો a ટ્રાન્સપોઝ શું થાય? તો કે હારને સ્તંભમાં કન્વર્ટ કરવાનું. આપણે હારને સ્તંભમાં કન્વર્ટ તો કરશું પણ સાથે સાથે એનું અનુબદ્ધ પણ કરી દઈએ. તમે જો અહીંયા પ્રથમ હાર કઈ છે? તો કે 2 + 3i અને 7. તો એને આપણે સ્તંભમાં લખીએ. ક્યાં લખીએ? સ્તંભમાં, પણ અનુબદ્ધ કરીને. તો અહીંયા 2 + 3i એનો અનુબદ્ધ શું થશે? 2 - 3i અને 7. તો 7 નો અનુબદ્ધ તો 7 જ થાય. હવે બીજી હાર જુઓ. બીજી હાર છે 1 - i અને 2i. તો 1 - i નું અનુબદ્ધ શું થાય? 1 + i અને 2i. તો જો અહીંયા 2i સંકર સંખ્યા કહેવાય. સંકર સંખ્યા તો એનો અનુબદ્ધ કહી શકીએ, આપણે કરી પણ શકીએ. જેમ કે આ 2i છે એને આપણે લખી શકીએ 0 + 2i લખાય ને? તો 0 + 2i નું અનુબદ્ધ શું થાય? 0 - 2i. તો અહીંયા આપણે લખશું -2i. તો આપણને મળી ગયું a⁻θ એટલે કે હાર્મિશિયન મેટ્રિક્સ. હવે આપણે ત્યાં સમમિત અને વિસમમિતમાં કરતા હતા. જો એક સમમિત મેટ્રિક્સ મેળવવો હોય સરવાળા સ્વરૂપમાં દર્શાવવા માટે, તો એ સમમિત શ્રેણિકને આપણે એક નામ આપી દીધું, કે ગમે તે શ્રેણિક બીજો કહી દીધું. હવે આપણે એક નામ આપીએ p, જેનું હાર્મિશિયન મેટ્રિક્સ મેળવીએ આના પરથી આપણે. તો એ મેળવવું હોય તો ત્યાં આપણે કરતા હતા 1/2 કૌંસમાં a + a ટ્રાન્સપોઝ કરતા હતા ને, પણ આપણે હાર્મિશિયન માટે મેળવવું છે તો 1/2 a + a⁻θ આ આપણે કરવું પડશે. તો આ મેળવીએ = 1/2 a એટલે 2 + 3i 7 1 - i 2i પ્લસ a⁻θ જે આપણે ઓલરેડી મેળવ્યું છે અહીંયા, તો એ અહીંયા લઈ લઈએ 2 - 3i 1 + i 7 - 2i. હવે આ બંનેનો સરવાળો = 1/2 શું થશે? જો આ બંનેનો મલ્ટીપ્લાય કરીએ એટલે 3i કેન્સલ થશે. 2 + 2 એટલે 4. આ બંનેનો આપણે સરળ કરીએ તો શું થશે? 8 + i. આ બંનેનો આપણે સરળ કરીએ શું થશે? 8 - i. અને આ બંનેનો સરવાળો 0 થઈ જશે. આ p આપણને એક શ્રેણિક મળે અને આપણે p નામ આપી દઈશું. તમે મિત્રો આ જે છે શ્રેણિક એ શું આ હાર્મિશિયન મેટ્રિક્સ છે? વિચારો તો. હાર્મિશિયન મેટ્રિક્સ પણ શું કરવાનું? તો કે અનુબદ્ધ અને ટ્રાન્સપોઝ બંને કરવાનું. કારણ કે પહેલી હાર છે 4 અને 8 + i એને અનુબદ્ધ અને ટ્રાન્સપોઝ બંને કરો.
તો પહેલી કોલમ પહેલી હારને આપણે અનુબદ્ધ કરવું હોય અથવા આ જે 4 તો 4 તો 4 જ રહેશે સંખ્યા છે એટલે આનું અનુબદ્ધ શું થઈ જાય 8 i. હવે આ અનુબદ્ધ કર્યું હાર છે એને અનુબદ્ધ તો કર્યું પણ એને ટ્રાન્સપોઝ કરો તો કોલમ થઈ જાય ને તો 4 અને 8 i એ આપણે કોલમ થવી જોઈએ છે ને આ જે મેટ્રિક્સ છે આ મેટ્રિક્સ નું તમે હર્મિશન છે કે નહીં તે તમે ચેક કરજો ઓકે. હવે આપણે નેક્સ્ટ છે સ્ક્યુ હાર્મિશિયન. હવે સ્ક્યુ હાર્મિશિયન આપણે લાવવું હોય તો શું કરવું પડતું હતું એને આપણે કઈ નામ આપી દઈએ ધારો કે ક્યુ તો એના માટે માઈનસ આપણે કરવું પડતું હતું ને આ આપણે કરીએ તો શું થાય જોજો 1 minus I 7 2i minus a is to theta એટલે 2 minus 3i અહીંયા 7 1 plus I અને minus 2i. તો આ બંનેની બાદબાકી કરીએ આપણે તો બાદબાકી શું આવે જોજો is equal to કોના equal to q equal to જો બાદબાકી કરીએ તો અહીંયા 2 plus 3i minus 2 plus 3i એટલે 6i થઈ જાય 2 તો કેન્સલ થઈ જશે અહીંયા આવશે 6i એ જ રીતે 7 minus 1 minus i એટલે 7 minus એટલે 6 અને 6 minus i આ બાજુ અહીંયા તો કે 1 minus i minus 7 1 minus I minus 7 એટલે minus 6 minus I અહીંયા 2i minus minus 2i એટલે 2i plus 2i થશે એટલે કે 4i આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આપણે a plus સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એ બંનેનો સરવાળો કરીએ મતલબ 1 અને 2 પરથી p plus q આ p plus q p કેવો છે હાર્મિશિયન અને q જે છે એ કેવો છે સ્ક્યુ હાર્મિશિયન. તમે ચેક કરજો એને અનુબદ્ધ કરી અને માઈનસ પોઈન્ટ ગુણો ચેક કરી જો પ્રથમ હાર છે 6i અને 6 minus i એને અનુબદ્ધ શું થાય પ્રથમ હાર ની અનુબદ્ધ શું થાય -6i અને 6 plus i -6i અને 6 plus i હવે એને માઈનસ પડે કોણ તો 6i અને -6 minus i થઈ જશે. ઓકે તમે ચેક કરજો આ જે છે ને એ સ્ક્યુ હાર્મિશિયન મેટ્રિક્સ થશે સ્ક્યુ હાર્મિશિયન મેટ્રિક્સ. હવે આપણે p plus q કરીએ તો p અહીંયા આપણને આપી છે 1/2 4 8 minus I 8 plus I અને 0 plus q 1/2 6i minus 6 minus I 6 minus I અને 4i આમાં બંનેમાં 1/2 1/2 છે તો 1/2 તો આપણે બહાર લઈ લઈએ. હવે 1/2 તો બહાર લીધું તો હવે બંને સરવાળો તો અહીં શું થઈ જાય 4 plus 6i થાય ને 4 અને 6i પેલા બે ઘટકોનો સરવાળો શું થશે 8 ને 14 8 ને 6 14 આ પ્લસ i છે અને પેલું માઈનસ i છે. ક્લિયર? આગળ જોઈએ આ બંને સરવાળો
8 અને પેલું -6 છે એટલે 2 -i એટલે -2i 0 અને પેલું +4i મતલબ 4i. હવે આગળ 1/2 છે તો 1/2 આપણે અંદર એડ કરીએ. 1/2 એડ કરીએ શું થાય? દરેક ઘટકોને 2 વડે ડિવાઈડ થશે ને, તો તમામ ઘટકોને 2 વડે ભાગી નાખીએ તો શું થાય જોજો. અહીંયા 4 + 6i જો એને 2 વડે ભાગીએ તો શું થાય? 2 + 3i થાય. અહીંયા આવશે 2 વડે બધાને ભાગી નાખવાનું. અહીંયા 14 છે 14 ને 2 વડે ભાગીએ તો 7. અહીંયા 2 - 2i છે 2 - 2i ને 2 વડે ભાગીએ તો 1 - i. અને અહીંયા 4i છે 4i ને 2 વડે ભાગીએ તો 2i. મિત્રો શું આ જે શ્રેણિક છે એ આપણને આપેલ મેટ્રિક્સ છે કે નહીં ચેક કરો. 2 + 3i 7 2 + 3i 7 1 - i 2i 1 - i 2i. તો આ જે છે આને આપણે શું કહી શકીએ? a છે ને a મેટ્રિક્સ. તો મતલબમાં p + q આપણે શું મળ્યું અહીંયા? a. જેને આપણે કહી શકીએ કે એક હાર્મેશિયન અને એક સ્ક્યુ હાર્મેશિયન શ્રેણિકના સરવાળા બરાબર છે. મિત્રો સૌપ્રથમ આપણો જે દાખલો હતો સમમિત અને વિસમિત, સૌપ્રથમ એક સમમિત શ્રેણિક બનાવી આપણા આપેલ શ્રેણિક પરથી, અને એક સ્ક્યુ હાર્મેશિયન મેટ્રિક્સ બનાવ્યું. તો સૌપ્રથમ એક આપણે શું બનાવ્યું? હાર્મેશિયન મેટ્રિક્સ આપેલ મેટ્રિક્સ પરથી, અને બીજો સ્ક્યુ હાર્મેશિયન મેટ્રિક્સ. હવે આ હાર્મેશિયન અને પેલું સ્ક્યુ હાર્મેશિયન એ બંનેના સરવાળા કરવાથી આપેલ શ્રેણિક આવે છે કે નહીં તે આપણે અહીંયા બતાવવાનું હતું. જો એ આ હાર્મેશિયન અને સ્ક્યુ હાર્મેશિયન શ્રેણિકના સરવાળા બરાબર છે કે નહીં તે દર્શાવવાનું. ક્લિયર? તો અહીંયા આપણે એના સરવાળા તરીકે આપણે દર્શાવેલ છે. લખી લો.